ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં 5 દિવસ પહેલા દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું કરુણ મોત થયું હતું. આ દુર્ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા મૃતક બાળકના પરિવારને રાજ્ય સરકારના નિયમો અનુસાર રૂપિયા 10 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આ ઘટના ગોપાલ ગ્રામના વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં અચાનક દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો અને બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે પાંજરા ગોઠવીને ગણતરીના કલાકોમાં દીપડાને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના હુમલાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના પગલે વન વિભાગ વધુ સતર્ક બન્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓને પેટ્રોલિંગ વધારવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. મૃતકના પરિવારને સહાયનો ચેક અર્પણ કરતી વખતે ધારાસભ્ય જેવી કાકડિયા, આરએફઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.